પાલિતાણામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસટી સ્ટેન્ડમાં હોબાળો કરવામાં આવ્યો. રજૂઆત કરાઈ. પાલિતાણામાં એબીવીપી દ્વારા પાલિતાણા એસટી સ્ટેન્ડમાં હોબાળો કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો, જેમાં એબીવીપીના જણાવ્યા અનુસાર એટી દ્વારા વિદ્યાર્થી સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ત્યારે ડેપો મેનેજર સહિતને રજૂઆત કરવામાં આવી છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો સહિત જોડાયા હતા અને હોબાળો કરવામાં આવ્યો હતો. અને સ્ટાફ ફરજ પર હોય ત્યારે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે, જે ગેરવર્તણૂક ન કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી હતી અને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે એ બધી જવાબદારી તમે પેલા મને મળી લીધું હોત ને તો આ પ્રશ્ન તમારે અહીં સુધી ન પહોંચે. સાંભળો, હવે હું તમને એ વાત કહું. આ ભાઈ જો એમ કહે છે કે ભાઈ 5 વાગ્યા પછી આના વડા તરીકે તમારે મને બધી વાત સાચી છે. વિદ્યાર્થીનું અત્યાચાર જોશે. સાહેબ જે કેસ નહીં તમે એમ કીધું કે એકવાર અમને મળી લીધું. અત્યારે ઓફિસમાં આવ્યા શાંતિ. મારી આખી વાત અમે જયારે અત્યારે અંદર આવ્યા અને શાંતિ તમને કીધું કે ભાઈને બોલાવી લ્યો, આપણે શાંતિથી વાત કરવી છે, કોઈ પણ જાતની નારાબાજી નહીં થાય. અને તમારી યારે વાત થઈ સાહેબ, બરાબર? તમે અત્યારે લગી બોલતા. અરે સાહેબ, મારી વાત તો તમે આટલી સાંભળી છે કે તમે જયારે અમને ફોન કર્યો ત્યારે અમે એવું જ કીધું હતું ને કે કોઈ પણ જાતની નારાબાજી નહીં થાય, તમે બહાર આવતા રહ્યો, ગરદી જેવું લાગે જેથી કરીને વાતાવરણ ઉગ્ર ન થાય, એવું બધું કીધું. ભાઈએ ના પાડી એટલે અમારે બહાર આવવું પડ્યું. બહાર તડકે ભેગે તપેલા તો બોલે ને ભાઈ. હવે એટલું તો તમે સંગઠન ભેગેલા તો બોલે ને, સંગઠન ભેગું થાય ને નારાબાજી થાય. હવે શાંતિ રાખો. હવે આ સાહેબ કે ને એ રીતે બે પતાવી દો. શાંતિ રાખજો. કાંઈ હજી બજી કાંઈ નહીં, એ બધું થઈ જાય છે. શાંતિ રાખો ઘડી. શું વાત છે સાહેબ? કરો તમારે વાત. છોકરો છે એની માફી આપે. વિદ્યાર્થી એમ કે છે કે 5 વાગ્યા પછી અમે આ બાબત નવરા હોય છે તો ભાઈ હું કઈ બાદવાટું આવે છે? અમને બાદવાટું આવે છે. એ છોકરો વિદ્યાર્થી નાનો હતો એટલે તમારે ધમકાવવાનો હતો. બોલો, તમે બોલો, તમે બોલો. તમારે વાત થઈ હતી ને, તમે કહી દો ને પ્રશ્ન. તમે બોલો, તમે વાત કરી હતી, તમને વધારે જાણે છે. મિત્રજભાઈ, જો આ રીતે તમે વાત કરો છો, આ રીતે એને તો આ રીતે એમ નથી. વિદ્યાર્થી એમ નથી. સાહેબ એક કર્મચારી ને સાહેબ આયા નથી. એક મિનિટ સાહેબ, આમાં શું છે? સાહેબ નું કેવું એમ કે માફી નહીં માંગે, બરાબર. બીજા નંબરમાં એનું કેવું એમ છે કે મોકલતા વાળા વિદ્યાર્થી યારે એને વ્યવસ્થિત રીતે વાત કરી હતી, બરાબર. આખી વાત તો સાંભળો. વિદ્યાર્થી નેતા, બરાબર, જે 8 વર્ષથી એબીવીપીમાં કાર્યરત છે, અત્યારે જે છે ગુજરાત પ્રદેશમાં જે સક્રિય છે, એમની આરે સરખી રીતે વાત નથી કરી. કઈ રીતે માની લેવું વિદ્યાર્થી સરખી રીતે વાત કરી હતી? હવે સાહેબ આ સીધી વાત છે. પાલિતાણામાં જે આપણે રક્ષણ કરે આપણા પોલીસ વડા, આપણે એમની સાથે વાત કરી, એમને આપણે આખો વિષય કરી. અમે સાહેબ અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. આ બે આપણે બરોબર આવતીકાલે ગઈકાલે વિદ્યાર્થી જે મોકલતા વિદ્યાર્થી બસમાં મતલબ બસ ફૂલ હતી, વિદ્યાર્થી આપણે ફોન કર્યો, બરોબર? બરોબર. એટલે વિદ્યાર્થીઓ ફોન કર્યો, એમ કીધું કે ભાઈ ડ્રાઈવરે બસ હતી ઉભી રહી, બરોબર, મિની બસ છે તો તમે મોટી બસ મૂકો કીધું, બરોબર. એટલે આ ભાઈ કઈક એને એવું કીધું, હું તમને શું કીધું, કારણ કે વચ્ચે એને એવું કીધું કે અત્યારે અમને જે સરકારે મિની બસ પાડ્યું છે એ રોડે તો મોકલવી જ પડે, એમ કીધું, બરોબર. એટલે પછી અમે વિદ્યાર્થીને એવું કીધું હતું કે ભાઈ તમારે ત્યાંથી પાછા પેસેન્જર ચડ્યા હતા. 4 વિદ્યાર્થી ચડ્યા હતા. ભાઈ હતા ને એ આગળ ઉભા હતા દવાખાના પાસે ઉભા હતા. મોખડકામાં રસ્તા વચ્ચે ઉભી રહેશે, તમને ખબર છે. સાંભળો, થોડાક આગળ હતા. ફોન કર્યો, સાંભળજો આખી વાત. ફોન કર્યો તો આ ભાઈ એમ કીધું કે ભાઈ ખોટી ફરિયાદ તમારે નહીં કરવાની, બાકી તમે ફરિયાદ કરી ગમે કરી દેજો. બોલ્યા હતા સવારે વિદ્યાર્થી ઉપરી અધિકારી ફરિયાદ કરી બરોબર. સવારે વિદ્યાર્થી પણ જાણ લીધેલા છે. મને બોલવા દે, ઘડી કોઈ ન બોલતા, બરોબર છે. પછી મને વિદ્યાર્થી ફોન આવ્યો સવારે, હું અમને મળવા. મેં એને કીધું ચાલો હું સમજુ છું વિદ્યાર્થીની બધી ભૂલ છે,
તમારે એને એમ નથી કહેવાતું તો તમારે જ્યાં ફરિયાદ કરવી હોય તમે. આ ભાઈ એવું બોલે કે આવી બધી બાબત હતું 5 એકર પછી નવું હતું. એટલે હું આ કઈ ગુંડા છે? રેકોર્ડિંગ છે મારી. ના ના એ કઈ ચર્ચા બરાબર, નથી. હજી જરૂર પડશે. ભાઈ, હજી સાંભળો, હજી જરૂર પડશે. અમે તમને મીડિયામાં રેકોર્ડિંગ આપશું. સાંભળો, બરાબર. બીજી થયું કે મેં એને કીધું કે સાહેબ અમે મોટું કરવા નથી. હું તમને સમજાવવા આવ્યો છું કે જે છે પતાવો વિદ્યાર્થીને ખબર ન હોય કે ભાઈ કઈ ફરિયાદ કરવી પડે, કઈ એફઆઈ નો વિદ્યાર્થી છે. હવે નાની ઉંમરના વિદ્યાર્થીને કઈ ખબર હોય કે કઈ રીતે ફરિયાદ કરવી. મેં એને એ રીતની વાત કરી એ કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ને એ કરે. હું પાલિતાણા એસટી ડેપોથી કંટાળી ગયો છું, બરાબર છે. જો તમારી બદલી કરાવી ને તો હું તમને ભગવાન માનું. એટલે અમે એની બદલી કરાવવા હતું. અમે સાહેબ ને રજૂઆત કરવા આ ભાઈ કંટાળી ગયા છે. તો ભાઈ તમારે સાંભળજો, બરાબર. એટલે અમે સાહેબ ને રેપ કમાયો છે. સાહેબ આગળ અમે ગયા, સાહેબ ને અમે એવું કીધું આ સાહેબ ભાઈ ને બરોબર છે. એટલે એ ભાઈ એવું કીધું કે તમારે જે કાર્યવાહી કરવી હોય. ના ના એવું નથી કીધું, એવું નથી કીધું. હું તમને કહું રેકોર્ડિંગ છે. એને એવું કીધું કે ભાઈ ન્યા આવીશ ખોટું વિદ્યાર્થી ઘર્ષણ થાય બોલવામાં. એટલે અમે કઈ ગુંડા છીએ? તમે છે ને પ્રશ્ન અમે કઈ ગુંડા છીએ? તમારા ઘર્ષણ થાય? ના તમે અરજી કરી શકો, તમે રજૂઆત કરી શકો. તમે બધા વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય. અને અમને અમારી યારે ઘર્ષણ થાય. અમે ઘર્ષણ કરવા કોઈ માને બધા સરકારી ભરતીની તૈયારી કરવા વાળા વિદ્યાર્થીઓ છે. સરકારી તંત્ર સહકાર અત્યારે આપે છે વિદ્યાર્થીઓને બીજા સ્પેશિયલ બસો મારા ખ્યાલથી ફાળવી છે. અમે એ બદલ આભારી છીએ. પણ હવે એ થઈ ગઈ છે વાત. આપણે આપણું ભવિષ્ય જોવાનું. તમે ભવિષ્ય છે એમણે આવશે હવે પહેલા હાલો એ વાત છે. હું સવારમાં આવ્યો તો મેં કીધું કે વિદ્યાર્થી હાલો જ્યાં ભૂલ છે હું સ્વીકારું છું. આપણે એમાં રજૂઆત કરવાનો પ્રશ્ન નહોતો. એને પાછળ બસે મળી ગઈ.